વડોદરા શહેરના પ્રતાપનગર બરોડા ડેરી રોડ પર ઓએનજીસી પાસે એક ભયાનક રસ્તા અકસ્માતની ઘટના સામે આવી હતી। નશામાં ધૂત એક કાર ચાલકે રિક્ષા, કાર તેમજ સ્કૂટરને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આરોપી કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હતા, જે જોતા જ લોકોએ ગાડીના કાચ તોડીને તેને બહાર કાઢીને મેથી પાક ચકાડ્યો હતો। આ અકસ્માતમાં આરોપી એસઆરપી સ્ટેટ રિઝર્વ પોલીસનો જવાન છે, જે ગાંધીનગર ખાતેના ગ્રુપ 12 માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। અકસ્માત દરમિયાન તેણે કાર પર પોલીસ લખેલું બોર્ડ હતું। ઘટના સ્થળે એક કાર રોડની બાજુમાં પાર્ક કરેલી હતી, જેને પણ આ અકસ્માતમાં નુકસાન થયું હતું। અકસ્માત બાદ આરોપી કારમાંથી બહાર નીકળતો ન હતો, જેથી સ્થાનિક લોકોએ કારના કાચ તોડી તેને બહાર કાઢ્યો અને તેને મેથી પાક ચકાડ્યો। મકરપુરા પોલીસે આરોપી એસઆરપી જવાનની તાત્કાલિક ધરપકડ કરી હતી। આ સાથે જ ઇજાગ્રસ્ત 3 વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે। આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે। લોકોમાં પોલીસ જવાન દ્વારા નશામાં વાહન ચલાવવા અંગે તીવ્ર નારાજગી પણ વ્યક્ત કરી હતી। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી વિરુદ્ધ યોગ્ય કાનૂની પગલાં લેવાની ખાતરી આપી હતી। દારૂનો બોટલ, દેશી દારૂ છે, પછી આ ગ્લાસ છે, પછી ત્યાં પેલું ખાવા માટેનું શું કહેવાય ચાકણું છે, નીચે એક બોટલ છે। આ ખતરનાક આ પોલીસ કર્મચારી, પોલીસનું બોર્ડ છે। ખરેખર તો એ જોવાનું રહે કે ખરેખર આ પોલીસ છે કે પોલીસનું બોર્ડ લગાવીને ફરે છે। આટલો બધો રોડ ફરો કર્યો છતાં પણ આટલું કેટલું ગંદી વસ્તુની